વાલોડ તાલુકાના તિતવા અને બાજીપુરા ગામના સીમાડે આવેલ સુમુલ ડેરી વિસ્તારમાં આવેલ એક કંપનીમાં 18 વર્ષથી નીચેની 4 બાળાઓને કલાકો સુધી ગોંધી રાખવામાં આવેલ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। જો કે પછીથી આ સગીર વયની દીકરીઓ કંપનીમાંથી જ બહાર આવતા મામલો ગરમાયો હતો, તેમજ કંપનીના માલિક દ્વારા પત્રકારોને ધાકધમકીઓ આપવામાં આવી હતી। ત્યારે આખી ઘટના શું છે, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા અને તિતવા ગામની સીમાડે આવેલ સુમુલ ડેરી વિસ્તારમાં લાભજી નમકીન અને વેફર નામની કંપની કાર્યરત છે, જેમાં આસપાસના વિસ્તારની આદિવાસી સમાજની મહિલાઓને રોજીરોટી મળી રહે તે માટે તેમને કામ પર રાખવામાં આવે છે। જો કે આ મહિલાઓને જે મહેનતાણું ચૂકવવામાં આવે છે તે સરકારના ધારાધોરણ મુજબ ઓછું છે। ત્યારે પગાર મુદ્દે માલિક સાથે મહિલાઓની બબાલ થઈ હતી, જે બાદ આ મામલો વણસતા ભારત આદિવાસી સંવિધાન સેના તાપી જિલ્લા પ્રમુખ અમિત ચૌધરી તથા તેમની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ત્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા હતા। ત્યારે જાણવા મળ્યું હતું કે આ કંપનીમાં 4 જેટલી દીકરીઓ કામ કરે છે, જેમની ઉંમર 18 વર્ષ કરતાં ઓછી છે। ત્યારે અહીં બાળમજૂરી કરાવવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટ થયું હતું। ત્યારે આ સગીર વયની દીકરીઓને કંપનીમાં બહાર લાવવામાં આવે તેવું કહેવામાં આવ્યું હતું। ત્યારે કંપની માલિક દ્વારા તો એક જ રટાણ કરવામાં આવી રહ્યું હતું કે આ દીકરીઓ કંપનીમાંથી ઘરે જવા નીકળી ગઈ છે। જો કે દીકરીઓને મોબાઈલ દ્વારા સંપર્ક કરવામાં આવતા દીકરીઓએ જણાવ્યું હતું કે તેમને ફેક્ટરીમાં જ રાખવામાં આવ્યા છે અને બહાર આવવા દીધા ન હતા। આ અંગેનો ભાંડો ફૂટતા દીકરીઓને કંપનીમાંથી જ બહાર કાઢવામાં આવી હતી, તેમજ દીકરીઓ અંદરથી જ નીકળતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। તે દરમિયાન પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી। તે દરમિયાન આ દીકરીઓ ફેક્ટરીમાંથી બહાર આવતા પત્રકારો દ્વારા દીકરીઓને પૂછપરછ કરવામાં આવી હતી। ત્યારે દીકરીઓએ જણાવ્યું હતું કે તેમની ઉંમર ઓછી હોવાને કારણે અહીં કોઈ સાહેબ આવ્યા છે, જેના કારણે પૂનમભાઈ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે તમે અમે કહીએ ત્યાં સુધી બહાર ન નીકળતા। દીકરીઓ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવતા મામલો વધુ વણસતો જોવા મળ્યો હતો। જો કે ફેક્ટરી માલિક પોતાની હરકતોથી બાજ આવતો ન હતો અને પોતાનો પાંગળો બચાવ કરતો હતો। તેમજ તેના દ્વારા જાહેરમાં કહેવામાં આવ્યું હતું કે હું સ્થાનિક ધારાસભ્યોને ઓળખતો નથી, મારે સ્થાનિક ધારાસભ્ય સાથે વાત કરવી નથી, હું તમને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહી તમારી વિરુદ્ધ કાર્યવાહી કરાવીશ। આ રીતે નિવેદન આપીને કંપનીના માલિક દ્વારા પત્રકારોને ધાકધમકીઓ આપવામાં આવી હતી। પરંતુ આ તમામ ઘટનામાં બાળાઓ કંપનીમાંથી જ બહાર આવતા લોકો ઉશ્કેરાઈ ગયા હતા, જે બાદ પોલીસે સમગ્ર મામલા પર કાબૂ મેળવ્યો હતો। તેમજ સમગ્ર મામલામાં વાલોડ પોલીસ મથકના પીઆઈ દ્વારા લેબર અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા, જે બાદ અધિકારી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી અને લેબર ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલાને ધ્યાને લઈને કંપનીના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી। તેમજ જે લોકો ત્યાં કામ કરે છે તેમને મહત્તમ રોજ 476 રૂપિયા જેટલો છે એવી માહિતી લેબર ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવી હતી। ત્યારે પ્રશ્ન એ થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર આ રીતે મોટી ફેક્ટરીઓ ચાલી રહી છે, પરંતુ લોકોને સરકારના ધારાધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવતો નથી। તેમજ આવા લોકો દ્વારા પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા માટે કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરીને બાળમજૂરી કરાવવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। કેટલાક પરપ્રાંતીય મજૂરોને બોલાવવામાં આવે છે અને તેમને કોઈપણ પ્રકારની વિગત કે જાણકારી પોલીસ મથકમાં પહોંચાડવામાં આવતી નથી। ત્યારે આવા કેટલાક ક્રિમિનલ ઇતિહાસ ધરાવતા લોકો પણ અહીં કામ કરતા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલામાં વધુ યોગ્ય કાર્યવાહી કરીને કાયદેસરના પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે। હાલમાં કામદારોનું માનદ વેતન દૈનિક 783 રૂપિયા 1 ઓક્ટોબરથી નવું વેતન દરો લાગુ કરવામાં આવ્યો છે। ત્યારે વાલોડ તાલુકાની સુમુલ ડેરી પાસે આવેલ લાભજી નમકીન એન્ડ વેફર્સ કંપનીના મેનેજમેન્ટ દ્વારા ત્યાંની જે સ્થાનિક બહેનોને માત્ર 250 રૂપિયા આપવામાં આવતા હતા અને 10 કલાક કામ કરાવવામાં આવતું હતું, તેમજ હેરાન પણ કરવામાં આવતા હતા અને પગાર વધારા બાબતે એમણે રજૂઆત કરી ત્યારે એમને કાઢી મૂકવામાં આવ્યા અને ગયા મહિનાનો પણ પગાર આપવામાં નથી આવ્યો। તેની જાણ અમને કરવામાં આવી અને તાત્કાલિક એમને પગાર ચૂકવવામાં આવ્યો અને પ્રશાસનને જાણ કરી અમે લેબર ઓફિસરને તાત્કાલિક સ્થળ પર બોલાવી આ બાબતે રજૂઆત કરી અને લેબર ઓફિસર દ્વારા તાત્કાલિક કંપની મેનેજમેન્ટને નોટિસ આપવામાં આવી છે અને 15 દિવસની અંદર જે ઓછું વેતન ચૂકવવામાં આવ્યું છે અને જે ગ્રેજ્યુએટી અને જે બોનસ છે એમની પણ ચૂકવણી કરવાનું એમણે બાંહેધરી આપી છે। અમિત ચૌધરી, ભારત આદિવાસી સંવિધાન સેના, તાપી જિલ્લા પ્રમુખ।